જેમ કોઈ ક્ષત્રિય યુદ્ધ કરવા માટે જાય છે, એ વીર યોદ્ધા માટે યુદ્ધ જીવનના તમામ ક્ષેત્રમાં હોય છે. માત્ર રણ મેદાનમાં જ હોય એવું નથી હોતું. એના જીવનને જુઓ તો ખબર પડે તે પોતાના જીવનમાં વધારે પડતા ક્ષેત્રોમાં યુદ્ધ કરતો હોય છે. તે સાચો યોદ્ધા છે. એવી જ રીતે જે ભગવાનનો ભક્ત છે એના માટે હરિ ક્યાં નથી હોતા? બધે જ હરિ હોય છે. માત્ર મંદિરમાં જ નહીં, માત્ર મૂર્તિમાં જ નહીં, હરિવ્યાપક સર્વત્ર સમાના બધે જ હોય છે. જે રામનો પ્રેમી છે એના માટે તો આખું જગત રામમય છે. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. એટલા માટે જેને ભગવાનની ભક્તિ કરવી છે એને તો સર્વત્ર જગ્યાએ બધામાં પોતાનો ઈષ્ટ દેખાય છે. આ પ્રમાણે ભક્તિ કરે એના માટે ભગવાન દૂર નથી, એના માટે ભગવાન કોઈ બીજા સ્થાને નથી. હંમેશા તેની પાસે, તેની સાથે અને હંમેશા તેના આંખોની સામે જ હોય છે.